પંચમહાલ જિલ્લામાં શિક્ષણ વિભાગમાં કરોડોનું કૌભાંડ બહાર. બોગસ ખરીદીથી ₹2.79 કરોડની હેરાફેરી. સ્ટોરી રિપોર્ટ બાય ચમન રાજપૂત, ગોધરા. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી તથા જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સમગ્ર શિક્ષા પંચમહાલ નાઓના ધ્યાને તેઓની કચેરી ખાતે થયેલી ગેરરીતિ ધ્યાને આવતા તેઓશ્રીએ ડીડીઓ પંચમહાલ સાહેબશ્રીને રિપોર્ટ કરેલો અને તે આધારે ડીડીઓ સાહેબશ્રીએ આ બાબતેની પ્રાથમિક તપાસ તેઓના ખાતાના એક અધિકારીને સોંપેલ હતી. આ પ્રાથમિક તપાસના નિષ્કર્ષ બાદ તેઓએ અમારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને આ બાબતે એક ફરિયાદ નોંધાવેલ છે, જેની વિગત એવી છે કે જે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર શ્રી સમગ્ર શિક્ષાની કચેરીમાં ફરજ બજાવતા પૂજનભાઈ જોશી તથા નીતિનભાઈ પટેલ તેઓએ જે તે સમયે સરકારી ધારાધોરણ મુજબની ખરીદી પ્રક્રિયાને ફોલો નહીં કરીને અને એ અંગેનો રેકોર્ડ કચેરીમાં નહીં નિભાવી તથા વિવિધ એજન્સીઓ સાથે, જેમ જે એજન્સીસના નામ બોલીશ, JS કોમ્પ્યુટર ગોધરા, શ્રીરામ એન્ટરપ્રાઇઝ રાજકોટ, વેદિકા એન્ટરપ્રાઇઝ રાજકોટ, અક્ષર સેફટી પ્રોડક્ટ્સ રાજકોટ, આ તમામ એજન્સીઓ સાથે મેળાપીપણું કરીને અને આ તમામ જે એજન્સીઓ છે એમણે જે તે સાધનો છે એ નહીં પૂરા પાડીને અને સરકારશ્રીની ખરીદ નીતિનો ભંગ કરીને એકબીજા સાથે મદદગારી કરી અને ગંભીર બેદરકારી દાખવી અને એક ષડયંત્ર રચી અને ટોટલ ₹2,79,59,816ની ઉચાપત કરીને એક ગુનો આચરેલ છે, જેથી તેઓ વિરુદ્ધમાં BNSની સેક્શન 316(5), 336(3), 338, 340(2), 61(2) એ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલમાં આની તપાસ ચાલુ છે.